એક દિવસ સારું રહે, 2 દિવસ ખરાબ રહે. આમાં આપણી ગાડી બગડે ક્યારે ખબર? એ છોકલો બાલુ નીકળ હાલ હવે. અમે ચારેય નીકળી ગયા છીએ ભાઈ હનુમાન દાદાના દર્શન કરવા માટે. અત્યારે અમે જે રોડ ઉપર હાલ્યા છીએ ને એ રોડ પણ ભાઈ ખાડી જ છે. એ રીતના કંઈક રસ્તો બનાવ્યો છે એકદમ પતલો એવો. બીજી ક્રેન છે ત્યાં. હે રામભાઈ વેન ઘેરું છે ભાઈ રમકડાનું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નાયન. આજનો વ્લોગમાં આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગ્યામાં સ્ટાર્ટ. અને ભાઈ નાહી ધોઈને મસ્ત મજાના રેડી થઈને અત્યારે નીકળી ગયા છીએ દવાખાને જવા માટે. આજે ભાઈ ટાસ્કવાળી વાત તો એ છે કે આજે છે સન્ડે અને ડૉક્ટરને ફોન કર્યો હતો તો એ ભાઈ છે 12 વાગ્યા સુધી જ તે અને અત્યારે વાગી ગયા છે 11:21. એટલે ભાઈ અમે ક્યારે પહોંચીશું દવાખાને અને ક્યારે રામભાઈનું ચેકઅપ કરાવીશું. યસ ગાઈઝ, આજે અમે જઈએ છીએ રામભાઈને લઈને. રામને ભાઈ છે ને અઠવાડિયાથી આમ જવું જ પડે છે. અઠવાડિયામાં લગભગ ત્રીજી એક વાર છે. હવે એને એક દિવસ સારું રહે, 2 દિવસ ખરાબ રહે, એક દિવસ સારું રહે, 2 દિવસ ખરાબ રહે. તો વિચારું કે આજે પ્રોપરલી રિપોર્ટ કરાવી લઈએ અને કમ્પ્લીટલી ચેકઅપ કરાવડાવી લઈએ. એટલા માટે અમારે રામભાઈઓ પાછળ આવી રીતના મસ્ત સૂતા છે અને શોભા એની સાથે બેઠી છે. આગળ નથી બેઠી, આગળ સીટ ખાલી છે. બટ ઇટ્સ ઓકે. ચાલો ફટાફટ કડોદરા પહોંચીએ, રામભાઈનું કમ્પ્લીટલી ચેકઅપ કરાવીએ અને જો રિપોર્ટને એવું કઢાવવાનું હોય તો બધું કરાવીને કમ્પ્લીટલી એની દવા લઈ લઈએ. બાકી આજના વાતાવરણની વાત કરીએ તો ભાઈ મસ્ત ક્લાઉડી વાતાવરણ થઈ રહ્યું છે અને ભાઈ સુરતમાં ખૂબ જ રેડ એલર્ટ ચાલી રહ્યું છે અઠવાડિયાથી. કારણ કે 7 દિવસની આગાહી હતી, એમાંથી લગભગ 4 દિવસ જેવું વયો ગયું છે. ક્યાંક ક્યાંક કોક જગ્યાએ પાણી ભરાણા છે, કોક જગ્યાએ નથી. બાકી અમદાવાદમાં અને વલસાડ વાપીની તો તમને ખબર જ છે, હૈદબારા બધી પાણી ભરાઈ ગયા છે અને બધાના ઘર ને બધું ગાડીઓ ને બધું ડૂબી ગયું છે. બટ ઇટ્સ ઓકે, હવે ધીમે ધીમે પ્રશાસન કરશે જ કંઈક. અને અત્યારે તો મોસ્ટલી બધે પાણી નીકળી જ ગયા છે પણ નુકસાન બહુ જાજુ થયું છે. ગરનાળા પર પહોંચતા જ તે ભાઈ અહીંયા આપણને પાણી પણ મળી ગયું, સાથે સાથે તડકો પણ મળી ગયો. અહીંયા ભાઈ જોવો જો મસ્ત તડકો નીકળી રહ્યો છે. અને ટ્રેક ઉપર જુઓ ભાઈ, આ 4-5 જણા 5-6 જણા શું કરે છે આઈ ડોન્ટ નો. બટ ભાઈ એ ટ્રેક ઉપર લિટરલી ઊભા છે જુઓ. અહીંયા કંઈક CGP પ્રોટેસ્ટ નો હાલતો હોય તો સારું. બાકી ગરનાળો એન્જોય કરો તમે. ચાકા જામ અહીંયા પાણી છે થોડું ઘણું, બટ ઇટ્સ ઓકે, ચલ જાયેગા. આમાં આપણી ગાડી બગડે ક્યારે ખબર? સામેવાળા ભાઈ જો સ્પીડમાં આવતા હોય ને અને ખાબોચિયા ભર્યા હોય એટલે એની ગાડી સ્પીડમાં હોય એટલે ટાયરમાં પાણી ચડે એટલે ડાયરેક્ટ બધું આપણી ગાડી ઉપર. એટલે ભાઈ જો એવું ન કરતા હોય ને તો ગાડી મસ્ત રહી, ચાકા જામ જેવી ચમકતી. બાકી ભાઈ ગઈકાલે જાગરણ હતું, જાગરણમાં ગયા હતા, ખૂબ મજા કરી સાળીઓ સાથે, શાળાઓ સાથે. આખી રાત રેખડા, મૂવી ગયા, મજા આવી ગઈ. હમણાં વ્લોગ કંઈ આવતા નહોતા, હું મૂકતો નહોતો કારણ કે થોડુંક ભાઈ શેડ્યુલ આમ તેમ થઈ ગયું હતું. શોભા વહી ગઈ તેના પપ્પાના ઘરે તો આપણને કાંઈ એટલું બધું મન થતું નહોતું. તો પછી હું ઘરે ને ઘરે પડ્યા હોઈએ અને એટલું બધું કંઈ ખાસું એવું કામ ન હોય ઇન્ટરેસ્ટિંગ કે હું વ્લોગ શૂટ કરું. તો પછી હમણાં રજા આપી દીધી હતી. વર્ષમાં એકાદી વાર આપવી પડે ભાઈ. કંટાળો છે ને, કંટાળો આમ અઠવાડિયાઓ ભેગો કરીને પછી અગર એને ધક્કો મારી દેવાનો એટલે આખું વરસ આવે નહીં. આગળ જઈ રહ્યો છે ભાઈ ઘાસ ભરેલો ટેમ્પો અને રસ્તામાં આપણને દેખાઈ ગઈ છે ગૌ માતા. એટલે નંદી મહારાજ ને બધા છે. તો સૌથી પહેલાં તો ગૌ માતાની જય. બાકી ભાઈ અત્યારે આપણે કડોદરા બારડોલી એક્સપ્રેસ પર હાઈવે પર છીએ અને અહીંયા જોવો છો રોડ એકદમ સૂકા છે. એટલે એવું લાગે છે કે અહીંયા વરસાદ જ નથી પડ્યો ગઈકાલનો, અથવા તો બંધ થયો છે ત્યારથી. જાગરણમાં તો વરસાદ હતો આખી રાત. આગળ એક ટેમ્પો જાય છે, એમાં ભાઈ પાછળ શું લખ્યું છે જો, વ્યાજ ભરો મોજ કરો. ભાઈ વ્યાજીલો માણસ છે હોય રે. ફાઇનલી રામભાઈનું ચેકઅપ થઈ ગયું છે અને ચેકઅપમાં ડૉક્ટરે કાંઈ નથી કીધું. ખાલી એમને કીધું છે કે હજુ ભાઈ તમને કાલનો તાવ આવવાનો શરૂ થયો છે, મતલબ કે રામને. તો અત્યારે રિપોર્ટ કરાવવામાં હજુ 1-2 દિવસ જવા દો. એની હું દવા તો આપી દઉં છું પ્રોપરલી. જે તાવ આવી જાય છે અને શરદી ખાંસી થઈ ગઈ છે ને એની લગભગ એના લીધે જ તાવ આવતો હોય એવું કીધું છે ડૉક્ટરે. તો એટલા માટે મેં આજે રિપોર્ટ નથી કરાવ્યો, દવા લઈ લીધી છે. અને રામભાઈ આજે આમાં રીતે ઢીલો છે. જો 2 દિવસમાં કંઈ ફરક નહીં પડશે તો આપણે કાલે અથવા પરમ દિવસ પાછા આવીશું અને કમ્પ્લીટલી રિપોર્ટ કરાવી લઈશું. એટલે જોઈએ છે શું થાય છે. બાકી શરદી ખાંસીની દવા આપી છે એનાથી સારું થઈ જશે તો વેલ એન્ડ ગુડ. આજે જમવામાં બની જે મસ્ત મજાની ભાજી, ગરમા ગરમ રોટલી, છાશ અને કાંદા. એ છોકલો બાલુ નીકળ હાલ હવે. અરે બાળક બોલો ભાઈ, કમ્પ્લીટલી ઉઠી ગયો છે તો બહાર નીકળવાનું નામ નથી લેતો. આનું અમારે શું કરવું છોકરાનું. બાકી ભાઈ અત્યારે બધા ઉઠી ગયા છે, સાંજના 5:30 વાગ્યા છે. તો આપણે વખતે નીંદર કરી લીધી છે. 1 વાગ્યાનો હું તો 5 વાગ્યા ઠેક ઉઠ્યો. મમ્મીને હું કહું છું કે ચા બનાવી દે, પણ મમ્મી અમારી કંઈ ધ્યાન દેતી નથી અમારામાં. જો ઇગ્નોર જ કરે છે, નકરો મને ઇગ્નોર જ કરે છે. જોવો તમે ખાલી
એક અહીંયા મમ્મી જોવો, આને કહેવાય મમ્મીની મમતા, અને એક આ મમ્મી જોવો. બસ ને મમ્મી, આ કરવાનું તું તારે કેવા ઈચારો કરે છે. એક આવી ચડાવી ન દે મને. એ દીકુ ઈટો, અલે વાહ. હાલો દીકુ બાલા નીકળો, હાલો હવે, હાલો હાલો ફટાફટ હાલો. ચાલો ગાઈસ, રામભાઈ બહાર કાઢી. મમ્મી ઉધરે છે આઈસ્ક્રીમ, એને આગળ મેં માંગ્યો હોત ને ઉધરેશમાં તો મને ખીજાની હોત. યસ, સારું થઈ જાય પછી કઈ વાંધો નહીં. ચાલો રામભાઈને આપણે બહાર કાઢીએ, મસ્ત ઘડીક રમીએ ની યારે, થોડુંક આમ મજા આવે એ ટાઈપનું, અને ભાઈ કે થોડું ઘણું ખવડાવી લઈએ. સાંજના અત્યારે વાગી ગયા છે 6:30. અત્યારે હું, પપ્પા, મમ્મી અને રામભાઈ અમે ચારેય નીકળી ગયા છીએ ભાઈ હનુમાન દાદાના દર્શન કરવા માટે. આજે સન્ડે હતો અને બધા જ એકદમ કમ્પ્લીટલી ફ્રી હતા, તો વિચાર્યું કે મસ્ત હનુમાન દાદાના દર્શન કરી આવીએ, સાથે સાથે રામભાઈના પણ કરાવીએ. અમે જવાના છીએ લંબે હનુમાન રોડ પર, જે ભાઈ બહુ જ જૂનું અને જાણીતું મંદિર છે. પાટિયા ક્રોસ કરીને અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ આજે વિજય માર્કેટ સળગુદોની બાજુમાં જે ખાડી પેક કરીને રોડ બનાવ્યો છે ને એના ઉપર. ભાઈ આ રોડ છે ને ડાયરેક્ટ નીકળશે વરાછા વાળો જે રણુજા વાળો રોડ છે ને એ રોડ પર. અહીંયાથી ચાલવાનું કારણ એ છે કે ભાઈ આ રોડ છે ને જો એકદમ ખાલી ખમ છે, અને અત્યારે ઓલા રોડ પર બહુ જ ટ્રાફિક હોય. ડાયરેક્ટ આપણે નીકળી ગયા છીએ કરંજ સ્વામિનારાયણ મંદિર, એટલે ભાઈ અહીંયાથી છે ને એકદમ નજીક થાય. વધીને આ રોડ આવતા છે ને ભાઈ 1 થી 2 જ મિનિટ થઈ. નગર ભાઈ પાટિયાથી તમને ખબર છે એ પ્રમાણે અહીંયા પહોંચવું એટલે 10 થી 15 મિનિટ તો પાકી એમ. અત્યારે અમે જે રોડ ઉપર હાલીએ છીએ ને એ રોડ પણ ભાઈ ખાડી જ છે. મને તો એ નથી સમજાતું, આ જે રેલિંગની બાજુમાં રોડ છે ને એ હોતે ને ભાઈ આવકનો રોડ છે, તો એ હુકામે શરૂ નથી કરતા. જાવકનો એકદમ કમ્પ્લીટ શરૂ છે ને એમાં બે વાપરે છે, આવક એ શરૂ છે ને જાવક એ શરૂ છે. બાકી બાજુમાં જે તમને માર્કેટ ભરાયેલું લાગે છે એ બધું એ રોડ જ છે આખે આખો. એ એવડો મોટો હું થયો ને તો મને ન સમજાણું કે રોડ કેમ શરૂ ન કર્યો. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અને ગાડીને આપણે કરી દીધી છે અહીંયા પાર્ક. અહીંયા ભાઈ મેટ્રોનું કામ ચાલે છે, એટલા માટે થોડીક પતલી ગલી થઈ ગઈ છે. બાકી મમ્મીને એમને મેં ઉતારી દીધા હતા, લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું, કારણ કે અહીંયાથી ભાઈ ચાલીને જવું પડે એમ છે. બહુ પતલી શેરી છે, સારું હતું ત્યાં જ ગાડી મૂકી દીધી. બાકી જો આવી રીતના કંઈક રસ્તો બનાવ્યો છે એકદમ પતલો એવો, પણ કંઈ વાંધો નહીં. ચાલો જઈએ અને ત્યાં જઈને મસ્ત હું પણ હનુમાન દાદાના દર્શન કરું, રામના પણ કરાવો અને સાથે સાથે તમારા પણ કરાવો. આ ગલી જુઓ તમે છે ને ભાઈ એકદમ પતલી એવી, અને ભાઈ મેટ્રોના કામથી લગભગ અહીંયા 2 થી 2.5 વર્ષ જેવું થઈ ગયું છે, પણ હજી આની જ સિચ્યુએશન છે. આવી રીતે કમ્પ્લીટલી અમારા દર્શન થઈ ગયા, રામભાઈના પણ થઈ ગયા. અને ભાઈ હું તમને એકવાર મંદિર બતાવી દઉં અંદરથી, તો તમે જોયું. બાકી ભાઈ અહીંયા આવી રીતના મંદિર છે મસ્ત, અને અહીંયા ચાલી રહ્યું છે મેટ્રોનું કામ, જે અહીંયા બની રહ્યું છે ભાઈ મેટ્રોનું જે મેન સ્ટેશન આવે ને એ રહ્યું જુઓ સામે અટેચ થાય છે ભાઈ સુરત રેલવે સ્ટેશન. અને આ આખો રોડ બને છે અંડરગ્રાઉન્ડ પાસ, મતલબ કે અહીંયા જમીનની નીચે મેટ્રો ચાલશે. ત્યાં ગલી જે જાય છે ને એ ડાયરેક્ટ મંદિરે જ જાય છે, બીજે ક્યાંય નથી જતી, મંદિરે જઈને પૂરી થઈ જાય છે. હા દીકા, ત્યાં બીજી ક્રેન છે, 2 જ આગળ જેસીબી જો દીકા, બીજી ક્રેન છે ત્યાં. હે અહીંયા જુઓ તમે ભાઈ છે ને બધું ખોદી નાખ્યો છે આખો રોડ. અને આવી રીતના અમારો રામભાઈ છે ને મોજ કરે છે, મજા કરે છે. હા દીકા, તે પ્રસાદી ખાધી હતી? અરે વાહ. પર્વત પાટિયા પહોંચી અને ભાઈ ટ્રાફિક ન હોય એવું તો બને જ નહીં ભાઈ. આ બ્રિજ જાય છે ને ઉપર, ઓવરબ્રિજ એ બંધ કરી દીધો છે જાવકનો. આવવામાં તો શરૂ હતો, મેં આવ્યા હતા ત્યાંથી નથી તે, પણ હવે જાવકનો બંધ છે એટલે બધો વાહન નીચેથી હાલે છે. એટલે બસ, ટ્રક ને પાછળ 2-3 સરકારી બસ ને એવું બધું છે. હવે અહીંયા ઊભું રહેવું પડશે, વેઇટ કરવી પડશે, કારણ કે આગળ ચોકડી પડે છે ને ત્યાં સિગ્નલ છે, તો એ સિગ્નલ જ્યાં સુધીમાં ગ્રીન રેડ ચાલશે ત્યાં સુધી આપણે ટ્રાફિક સહન કરવી પડશે. માધવબાગમાં બધા છે ને ભાઈ બીકને મારે આ બ્રિજ ઉપર બધા ટુ વ્હીલ ને બધું મૂકી જાય. બાકી ખાડીનો પ્રવાહ જુઓ તમે ભાઈ, ફૂલ છલ્લો છલ ભરી છે ખાડી. અમે પહોંચી ગયા છીએ ગોડાદરા, અને રામભાઈ વેન ઘેર્યું છે ભાઈ રમકડાનું, તો હવે જઈએ છીએ અમે રમકડું લેવા માટે. શું લઈએ છીએ બતાવું તમને. આ તો ખાવાનું આવે, ઈ ખવાય નહીં દીકા, કપાય ચાકાથી. બીજું શું લીધું તે? અરે વાહ, બીજું બાલ આવે છે? ઓકે. હા દીકા, સોફે લઈ લો. સારું હો, કાકાને બતાવવા ગયો ઈ.
બાકી ભાઈ એટલા બધા કંઈક રમકડા લાવ્યો છે જેમાં આ બધા કટ થાય એ છે અને બાકીમાં જે સબ્જી બબ્જી બને એ છે. એ કાકા કાપશે હો આગળ દીકા, ધીમે કાપજો કે એ ભાઈ મસ્ત બધી આઈટમ છે. આજે ઘરે બની ગઈ છે ભાઈ અમારી મોસ્ટ ફેવરેટ એવી મસાલાવાળી ભાખરી, બરોબર ને મમ્મી? મેથી બેથી નાખીને ભાઈ વરસાદની સિઝન છે. યસ ભાઈ દાદાને બધા જમી લીધું છે, મારે બાકી છે. હમણાં નિર્મલ કાકા આવે એટલે બધા બેસી જઈએ સાથે, પપ્પાને પણ બાકી છે. તો મસ્ત કંઈક મસાલા ભાખરી રહેવાની છે, મજા પડી જવાની છે આજે. થાકી બાકીને એકદમ કમ્પ્લીટલી દવા બવા પીને અમારે રામભાઈ મસ્ત મજાના સૂઈ ગયા છે. અને ગાઈઝ અત્યારે ઘરે આવી ગયા હતા હસુ મમ્માને અને એમનું આખું ફેમિલી બેસવા માટે. તો હમણાં જસ્ટ ગયું છે. શોભાને મમ્મી હજુ અત્યારે ઠેક ફ્રી થઈ રહ્યા છે અને અત્યારે રાતના વાગી ગયા છે 11:30. તો ગાઈઝ હું વિચારું છું કે આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કે આવો જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.